આજે આપણે પ્રોટીન પાવડર બનાવીશું ઘરે. તો પ્રોટીન પાવડર માટે આપણે 1 બાઉલ જેટલા મખાના, એટલું જ સેમ ક્વોન્ટિટી આપણે લીધા છે રોલ્ડ ઓટ્સ, સાથે લીધા છે 1 બાઉલ ચણા, સાદા ચણા, 1 નાની વાટકી લઈશું સિંગ દાણા જે મોડા છે, પમ્પકિન સીડ 1 નાનું બાઉલ, 1 નાનું બાઉલ સનફ્લાવર સીડ્સ, સેમ ફ્લેક્સસીડ અળસીના બીજ, 1 બાઉલ જેટલું છે પિસ્તા, સેમ 1 બાઉલ કાજુ, 1 બાઉલ છે આપણે બદામ અને અખરોટ. આ બધી જ સામગ્રી આપણે લઈ લઈશું અને સાથે ફ્લેવર માટે આપણે ઇલાયચી લઈશું થોડીક. એટલે આપણો એકદમ હેલ્ધી પ્રોટીન પાવડર રેડી થશે. બજારમાં આમ તો ઘણા બધા પ્રોટીન પાવડર મળતા હોય છે જે આ પ્રમાણે મળતા હોય છે, પણ ઘણી બોડીમાં બધા પ્રોટીન પાવડર સૂટ નથી થતા. તો એટલા માટે આપણે ઘરે જ પ્રોટીન પાવડર બનાવીશું. અને આ પ્રોટીન પાવડર બહુ મોંઘા બી હોય છે, જે સારા લાવીએ છીએ એ બહુ મોંઘા હોય છે. તો આપણે ઘરે જ પ્રોટીન પાવડર બનાવી લઈશું. તો પ્રોટીન પાવડર માટે આ બધી જ સામગ્રીઓને આપણે પહેલાં ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો એ લઈશું કઢાઈ, એમાં આપણે પહેલાં જે અખરોટ શેકી લેવાના, ડ્રાય રોસ્ટ કરવાના. તો આ ડ્રાયફ્રૂટ છે આપણે થોડા ધીમી આંચ ઉપર ડ્રાય રોસ્ટ કરીશું, જેથી સરળતાથી આપણે એને પછી ગ્રાઇન્ડ કરી શકીએ. તો વારી આપણે બધા જ ડ્રાયફ્રૂટ અને સીડ્સ અને જે ઓટ્સ મખાના છે એ બધી જ સામગ્રી વારા પરથી એને રોસ્ટ કરી લઈશું. વારા પરથી બધી જ સામગ્રી આપણે રોસ્ટ કરી લીધી. બધા સીડ્સ, મખાના, ડ્રાયફ્રૂટ્સ બધું જ રોસ્ટ કરી લીધું છે. અને હા, ઇલાયચી આપણે રોસ્ટ નથી કરવાની. હવે બધી જ સામગ્રીને આપણે ગ્રાઇન્ડરમાં એનો પાવડર બનાવી લઈશું. જો બધી જ સામગ્રીનો આપણે પાવડર બનાવી લીધો છે અહીંયા. તો આ પાવડરને આપણે સરખી રીતે પછી મિક્સ કરી લઈશું. જો આપણા પ્રોટીન પાવડર હવે રેડી છે. હવે બધી સામગ્રીને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. આપણી પાવડર મિક્સ થઈ ગયો છે. તો એક કાચનો જાર લઈશું. એ કાચના જારમાં આ પ્રોટીન પાવડર આપણે ભરી લઈશું. તો આ પ્રોટીન પાવડર છે જે મહિના સુધી ખરાબ નહીં થાય અને સરસ રીતે બંધ કરી અને આને ફ્રીજમાં તમે 1 મહિના સુધી રાખી શકો છો. હવે આ પ્રોટીન પાવડર કઈ રીતે યુઝ કરવો? તો હું રાતે બિફોર નાઇટ આ રોલ્ડ ઓટ્સ અને 1 થી 2 ચમચ જેટલા ચિયા સીડ્સ એ દૂધમાં નાખીને ઓવરનાઇટ એને સોક કરી લેવાના. આમાં થોડું 1 કપ જેટલું આપણે હવે દૂધ એડ કરીશું. તો દૂધ અહીંયા એડ કરી લીધું છે. એને સરખી રીતે મિક્સ કરી અને એર ટાઈટ બંધ કરી અને આને ફ્રીજમાં રાખી લઈશું. બિફોર નાઇટ આને મિક્સ કરી લેવાનો. તો આપણા ઓટ્સ અને ચિયા સીડ્સ વ્યવસ્થિત રીતે દૂધમાં સોક થઈ જશે. અને આને 2 રીતે લઈ શકાય પ્રોટીન પાવડરને. 1 થી 2 સ્કૂપ આપણે 1 થી 2 ચમચ જેટલું દૂધમાં મિક્સ કરીને આપણે સવારમાં તમે મોર્નિંગમાં આને પ્રોટીન પાવડરને ઇન્ટેક કરી શકો છો. 1 કપ ઠંડુ દૂધ છે અને આમાં 2 થી 3 ચમચ તમે પ્રોટીન પાવડર મિક્સ કરી શકો છો, જે સરસ લાગે છે. અને આ રીતે પણ તમે આનો પ્રોટીન પાવડર તમે લઈ શકો છો. જે રાતે જે ઓટ્સ અને ચિયા સીડ્સ દૂધમાં મિક્સ કર્યા હતા એની અંદર જ 2 ચમચ પ્રોટીન પાવડર, પછી તમે કોઈ બી ફ્રૂટ, સિઝનલ ફ્રૂટ આમાં કટ કરીને લઈએ,
મેં અહીંયા એપલ લીધેલા છે, જે નાના નાના તડતર્યા છે. આની અંદર જ થોડીસી મૂસેલી મિક્સ કરીશ, જો સ્વાદમાં થોડું ક્રન્ચી લાગીશ ખાવામાં. અને સાથે જ આમાં થોડું દૂધ મિક્સ કરીશું ઉપરથી થોડું. આ પ્રોટીન પાવડર તમે જો સવારમાં આ રીતે તમે લેશો આફ્ટર જીમ, યા તમે જીમ ના બી કરતા હોય ઘરે પણ આ